એક યુવાન સોક્રેટિસને મળ્યો. એણે સોક્રેટિસને પૂછ્યું, આપ ખૂબ વિદ્વાન છો અને અભ્યાસુ પણ છો. મારે આપની પાસેથી એ જાણવું છે કે સફળતાનું રહસ્ય શું છે? સોક્રેટિસે કહ્યું, જો તારે સફળતાનું રહસ્ય જાણવું હોય તો મારી સાથે આ નગરની બહાર આવેલા તળાવ ઉપર આવવું પડશે. પેલો યુવાન આ માટે તૈયાર થયો એટલે સોક્રેટિસ એની સાથે ગામ બહાર આવેલા તળાવ પર ગયા. સોક્રેટિસે યુવાનને કહ્યું, મારી સાથે તળાવના પાણીમાં ચાલ. થોડા ઊંડા પાણીમાં ગયા પછી રામકૃષ્ણ પરમહંસે જેમ નરેન્દ્રનાથનું માથું પકડીને પાણીમાં ડૂબાડ્યું હતું એવી જ રીતે સોક્રેટિસે આ યુવાનનું માથું પકડીને પાણીમાં ડૂબાડ્યું. યુવાન તો ડઘાઈ જ ગયો. સોક્રેટિસ પૂરી તાકાતથી માથું દબાવી રહ્યા હતા અને પેલો યુવાન બહાર આવવા માટે પૂરા પ્રયાસ કરી રહ્યો હતો. છેવટે પોતાના જીવ પર આવીને એને તમામ તાકાત લગાવી. યુવાને સોક્રેટિસને ફેંકી દીધા અને પાણીની બહાર આવી ગયો. યુવાને બહાર નીકળીને સોક્રેટિસને ન સંભળાવવાના બધા જ શબ્દો સંભળાવ્યા. સોક્રેટિસે કહ્યું, ભાઈ, તારા આ ગુસ્સાને હું સમજી શકું છું, પરંતુ તારા આ સવાલનો જવાબ મારે બહુ સરળ રીતે આપવો હતો. આથી મારે તારા પર આ પ્રયોગ કરવો પડ્યો. યુવાન કહે, સફળતાના રહસ્યને અને આ પ્રયોગને શું લેવા દેવા? સોક્રેટિસે કહ્યું, તું જ્યારે પાણીમાં હતો ત્યારે તને સૌથી વધુ શાની જરૂર હતી? યુવાને કહ્યું, મને એકમાત્ર ઓક્સિજનની જરૂર હતી. સોક્રેટિસ કહે, તે સમયે તને ઓક્સિજન સિવાય બીજા કયા કયા વિચારો આવતા હતા? યુવાન બોલ્યો, શું વાત કરો છો તમે? આવી દશામાં ઓક્સિજન સિવાય બીજા કોઈ વિચાર આવે ખરા? સોક્રેટિસ કહે, બસ, સફળતાનું આ જ રહસ્ય છે. ધ્યેય પ્રાપ્તિની તીવ્ર ઝંખના હોય અને ધ્યેય સિવાય બીજા કોઈ જ વિચાર ન આવે ત્યારે જ આવી સફળતા મળે છે. મિત્રો, સફળ થવા માટે માત્ર ઈચ્છા હોય એનાથી ન ચાલે. ઈરાદો હોવો જોઈએ. અંદર એક આગ લાગવી જોઈએ અને એ આગમાં ધ્યેય પ્રાપ્તિના વિચાર સિવાયના બાકીના બધા જ વિચાર બળી જવા જોઈએ.